Hello friends. Unit 2 Phosphorus Sulfur Nitrogen Industries. તો આપણે લાસ્ટ લેક્ચરમાં એમોનિયા અને નાઇટ્રિક એસિડનું મેન્યુફેક્ચરિંગ જોયું, બરાબર છે. જેમાં આપણે એમોનિયાનું મેન્યુફેક્ચરિંગ હેબર પ્રોસેસ દ્વારા અને નાઇટ્રિક એસિડનું મેન્યુફેક્ચરિંગ જોયું, બરાબર છે. હવે આ લેક્ચરમાં આપણે એમોનિયમ નાઇટ્રેટનું મેન્યુફેક્ચરિંગ જોવાનું છે. Industrial production of ammonium nitrate. Ammonium nitrate is most important nitrogenous fertilizer. Ammonium nitrate plants are found in most of the fertilizer producing countries of the world. એમોનિયમ નાઇટ્રેટ છે ને એ ફર્ટિલાઇઝર છે, બરાબર છે. તો શેનું? નાઇટ્રોજનનું, બરાબર. હવે આ જે નાઇટ્રોજનનું ફર્ટિલાઇઝર છે એ સૌથી મહત્ત્વનું ફર્ટિલાઇઝર છે. એમોનિયમ નાઇટ્રેટ પ્લાન્ટ્સ આર ફાઉન્ડ ઇન મોસ્ટ ઓફ ધ ફર્ટિલાઇઝર પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ ઓફ ધ વર્લ્ડ. એટલે કે આખા વર્લ્ડમાં એવી કન્ટ્રીઝ જે સૌથી વધારે ફર્ટિલાઇઝર્સ પ્રોડ્યુસ કરતી હોય ત્યાં બધે જ એમોનિયમ નાઇટ્રેટનો પ્લાન્ટ રહેલો હોય છે. એમોનિયમ નાઇટ્રેટ છે ને એ જ્યારે જમીનમાં નાઇટ્રોજનની ઉણપ દેખાતી હોય ત્યારે ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે, બરાબર છે, જ્યારે આપણે કોઈ ખેતર છે, ખેતરમાં આપણે પાક વાવવો છે અને કોઈ લેબમાં ટેસ્ટિંગ કરાવ્યું આપણે, એ લેબના ટેસ્ટિંગમાં એવું આવ્યું કે આપણી જમીનને નાઇટ્રોજનની જરૂર છે, ત્યારે સૌથી વધારે મહત્તમ ઉપયોગ એમોનિયમ નાઇટ્રેટનો કરવામાં આવે છે, બરાબર. ઓવર 80% ઓફ ધ વર્લ્ડ વાઇડ એમોનિયમ નાઇટ્રેટ પ્રોડક્શન goes into fertilizers and minor amount to other uses, mainly to industrial explosives. એમોનિયમ નાઇટ્રેટ છે ને એનો મુખ્ય ઉપયોગ તો ફર્ટિલાઇઝર તરીકે છે. જેટલો પણ વર્લ્ડ વાઇડ એમોનિયમ નાઇટ્રેટ પ્રોડ્યુસ થાય છે એમાંથી 80% જેટલો ફર્ટિલાઇઝરમાં ઉપયોગ થાય છે. એટલે કે મોસ્ટલી આપણે ધારો કે કોઈ પણ ખેતરમાં ખાતર નાખતા હોઈએ ત્યારે એમાં એમોનિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરવામાં આવે છે. એન્ડ માઇનોર અમાઉન્ટ ટુ અધર યુઝીસ. બીજા યુઝીસ હોય, ધારો કે લેબ હોય, બરાબર છે, કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય અથવા તો કોઈ પણ જગ્યાએ, એમાં બાકીના 20%માંથી ઉપયોગ કરવામાં આવે છે. એમાં પણ સૌથી વધારે એનો ઉપયોગ એક્સપ્લોઝિવ તરીકે થાય છે, બરાબર. એમોનિયમ નાઇટ્રેટ એ એક પ્રકારનો એક્સપ્લોઝિવ છે. એક્સપ્લોઝિવ એટલે જેનું આપણે એક્સપ્લોઝન અથવા ધડાકો કરી શકાય, બરાબર, એવું આ કેમિકલ છે. એક્સપ્લોઝિવના બીજા ઉદાહરણ કયા કયા છે? TNT, બરાબર, નાઇટ્રોગ્લિસરીન, સેલ્યુલોઝ નાઇટ્રો, બરાબર છે. આવા અલગ અલગ બીજા પણ નાઇટ્રોના એક્સપ્લોઝિવ રહેલા છે. It is white crystalline salt which contains 32 to 35% nitrogen and it is very soluble in water. એમોનિયમ નાઇટ્રેટ છે ને એ વ્હાઇટ કલરનો ક્રિસ્ટલાઇન સોલ્ટ છે, બરાબર છે. એ એમોનિયમ નાઇટ્રેટના ક્રિસ્ટલ્સમાં 32થી 35% નાઇટ્રોજન રહેલો હોય છે. હવે આ ક્રિસ્ટલ છે, બરાબર, ક્રિસ્ટલાઇન સોલ્ટ છે એટલે સ્વાભાવિક છે પાણીમાં સોલ્યુબલ હોય જ, બરાબર. એટલે એમોનિયમ નાઇટ્રેટ એ ક્રિસ્ટલાઇન સોલ્ટ છે જેમાં 32થી 35% નાઇટ્રોજન છે અને એ પાણીમાં ખૂબ જ સોલ્યુબલ છે. પ્રોડક્શન.
Raw materials used for ammonium nitrate production are ammonia and nitric acid. એમોનિયમ નાઇટ્રેટનું પ્રોડક્શન કરવાનું છે ને, તો એમાં મેઇનલી એમોનિયા અને નાઇટ્રિક એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. સો ઓલ ammonium nitrate plants are operated in conjunction with an ammonia plant and nitric acid plant. હવે આ એમોનિયમ નાઇટ્રેટનું આપણે પ્રોડક્શન કરવાનું છે, તો એમાં મેઇન રો મટીરિયલ કયા કયા, તો કે એમોનિયા અને નાઇટ્રિક એસિડ. તો આપણો જે પ્લાન્ટ છે એમોનિયમ નાઇટ્રેટનો, એ એમોનિયા તથા નાઇટ્રિક એસિડનો જે પ્લાન્ટ હોય ને, બરાબર, એની નજીક જ રાખવામાં આવે છે. એટલે શું છે કે એમોનિયાના પ્લાન્ટમાંથી જેવું એમોનિયા નીકળે એવું આપણે એમોનિયમ નાઇટ્રેટના પ્લાન્ટમાં યુઝ કરી લઈએ, અને નાઇટ્રિક એસિડના પ્લાન્ટમાંથી જેવું નાઇટ્રિક એસિડ મળે એવું આપણે એમોનિયમ નાઇટ્રેટના પ્લાન્ટમાં યુઝ કરી લઈએ, બરાબર છે. એટલે એક તો આપણે જો ટ્રાન્સપોર્ટનો ખર્ચો બચી જાય, બરાબર છે. બીજું જોઈએ તો આપણે જે કોઈ પણ મતલબ કે પ્યુરિટીનો અથવા જે કોઈ પણ પર્સન્ટેજનો આપણને એમોનિયા અથવા નાઇટ્રિક એસિડ જોઈએ એ મળી જાય, બરાબર છે. અને આપણી ક્વોલિટી મેન્ટેન થાય, બરાબર. ઓવરઓલ આપણને જ તે ફાયદો છે જો આપણે એમોનિયમ નાઇટ્રેટના પ્લાન્ટના સાથે સાથે એમોનિયાનો અને નાઇટ્રિક એસિડનો પ્લાન્ટ રાખીએ. સો રો મટીરિયલ્સ ammonia and nitric acid are produced at the same location or plant. એટલે કે આપણે જે રો મટીરિયલ્સ યુઝ કરવાના છે એમોનિયા અને નાઇટ્રિક એસિડ, એ જ જગ્યાએ આપણે પ્રોડ્યુસ કરીએ છીએ જ્યાં આપણે પ્લાન્ટ રાખેલો છે, બરાબર છે. પ્લાન્ટ પાસે જ તે અથવા પ્લાન્ટની અંદર જ, બરાબર. આપણે ધારો કે કોઈ એવો પ્લાન્ટ સેટ કરી દઈએ કે જેમાં સૌથી પહેલાં એમોનિયાનું પ્રોડક્શન અને નાઇટ્રિક એસિડનું પ્રોડક્શન થાય, બરાબર છે. હવે એ પ્રોડક્શનના આઉટલેટ આપણે એમોનિયમ નાઇટ્રેટનો જે પ્લાન્ટ છે એના ઇનલેટમાં આપી દઈએ, બરાબર છે. એટલે આ બાજુથી એમોનિયા અને નાઇટ્રિક એસિડ પ્રોડ્યુસ થતો જાય અને બીજી બાજુ એમોનિયમ નાઇટ્રેટમાં યુઝ થતો જાય, બરાબર. એટલે આ વસ્તુ તમારે કરો ને એટલે ઘણો ખરો ખર્ચો તમારે બચી જતો હોય છે, બરાબર. અને તમારી જે રીતની પ્યુરિટી અને જે રીતનું તમારે મિક્સચર જોતું હોય, બરાબર, એ રીતનું તમને મળી જાય, કેમ કે તમે જાતે જ એ વસ્તુ પ્રોડ્યુસ કરો છો અથવા તમારા પ્લાન્ટમાં જ એ વસ્તુ અથવા તમારી અરાઉન્ડ જ એ વસ્તુ કરાવો છો. Here first of all, ammonia and nitric acid are heated separately by the use of steam heater. હવે સૌથી પહેલાં એમોનિયા ગેસ, એટલે એમોનિયા આપણે ગેસ ફોર્મમાં લેવાનો છે, અને નાઇટ્રિક એસિડ બંનેને અલગ અલગ સ્ટીમ હીટરમાં ગરમ કરીએ છીએ. Then both are introduced in the reactor where the reaction between ammonia and nitric acid takes place. આ બંનેને છે ને હીટ કર્યા પછી આપણે રિએક્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, બરાબર છે. રિએક્ટરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે અહીંયા બંને મિક્સ થવાના છે. મિક્સ થાય એટલે એમોનિયા અને નાઇટ્રિક એસિડ વચ્ચે રિએક્શન થાય છે. રિએક્શન ઇઝ હાઈલી એક્ઝોથર્મિક. આ રિએક્શન છે ને ખૂબ જ એક્ઝોથર્મિક છે, ખૂબ જ એટલે બહુ જ હીટ ઉત્પન્ન કરે છે. NH3 plus HNO3 gives NH4NO3 plus heat, એટલે એમોનિયા ગેસ ફોર્મમાં પ્લસ નાઇટ્રિક એસિડ gives ammonium nitrate plus heat. After the completion of the reaction, whole mass is taken into separator. આપણી આખી આ રિએક્શન પૂરી થાય ને એટલે જે પણ માસ આપણે હોય એને આપણે સેપરેટરમાં લઈએ છીએ, where water vapor is liberated from the top and remaining mass is sent to the drum crystallizer.
આ હીટ ઉત્પન્ન આપણે જે એક્ઝોથર્મિક રિએક્શન છે બરાબર છે, એના લીધે હીટ થાય બરાબર. આ જે હીટ થાય છે ને બરાબર, એના લીધે જે વોટર હોય બરાબર, એની વેપર ડાયરેક્ટ ટોપમાંથી નીકળી જાય છે સેપરેટરમાંથી, અને જે રિમેનિંગ માસ હોય ને એને આપણે ડ્રમ ક્રિસ્ટલાઇઝરમાં લઈએ છીએ. હવે આ ફ્લોશીટ જો સૌથી પહેલાં એમોનિયા હીટરમાં ગેસ ફોર્મમાં એમોનિયા લીધો બરાબર છે, એને આપણે સ્ટીમ દ્વારા હીટ કર્યો. પછી આ નાઇટ્રિક એસિડ હીટરમાં નાઇટ્રિક એસિડ લીધો અને એને સ્ટીમ દ્વારા હીટ કર્યો, અને એ બંનેને એકસાથે રિએક્ટરમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા. હવે રિએક્ટરમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ ને બરાબર છે, જ્યાં રિએક્શન થાય છે બરાબર. આ રિએક્શન થાય છે એમોનિયા અને નાઇટ્રિક એસિડ વચ્ચે. એમોનિયા પ્લસ નાઇટ્રિક એસિડ જોડાઈને એમોનિયમ નાઇટ્રેટ મળે છે બરાબર છે. હવે આ એમોનિયમ નાઇટ્રેટ મળે ને એટલે જ્યારે આ રિએક્શન થતી હોય છે ને ત્યારે એ ખૂબ જ એક્ઝોથર્મિક રિએક્શન છે, એટલે ખૂબ જ પ્રમાણમાં હીટ ઉત્પન્ન થતી હોય છે. હવે આ જે આખું માસ છે ને એને આપણે સેપરેટરમાં લીધું. હવે આ હીટને લીધે જો એમાં વોટર કન્ટેન્ટ રહેલો હોય તો એની વેપર બનીને એ સેપરેટરમાં છે ટોપમાંથી નીકળી જાય છે, અને જે નીચે માસ વધે છે બરાબર છે, એને આપણે ડ્રમ ક્રિસ્ટલાઇઝરમાં લઈએ છીએ. ડ્રમ ક્રિસ્ટલાઇઝરમાં શું થાય છે કે ડ્રમ ક્રિસ્ટલાઇઝર છે ને એ એક ટાઈપનું ડ્રમ હોય છે જે રોલિંગ ફરતું હોય છે, અને જ્યાં આપણે કાં તો તાપમાન વધારીને અથવા તો એને કૂલ કરીને હીટ અથવા કૂલ કરીને ક્રિસ્ટલાઇઝેશન કરીએ છીએ બરાબર. તો આ જે સ્લરી છે ને એને ડ્રમ ક્રિસ્ટલાઇઝર પર આપણે જ્યારે મતલબ ઇન્ટ્રોડ્યુસ કરીએ ત્યારે એની સપાટી પર ક્રિસ્ટલ્સ બનવા માંડે છે. હવે આ ક્રિસ્ટલ્સ બને ને બરાબર, એને એક નાઇફ દ્વારા ડ્રમ પરથી ઉખાડી નાખવામાં આવે છે અને એને કલેક્ટ કરવામાં આવે છે. હવે આ ક્રિસ્ટલ્સમાં જે વધેલી મોઇસ્ચર હોય એને દૂર કરવા ડ્રાઇંગમાં લેવામાં આવે છે અને ડ્રાય કરીને આને પેક કરવામાં આવે છે. આપણો આ એમોનિયમ નાઇટ્રેટ પછી ખાતર તરીકે મતલબ કે ફર્ટિલાઇઝર તરીકે ઉપયોગ કરી શકાય છે બરાબર, અથવા તો એનો ઉપયોગ એક્સપ્લોઝિવ તરીકે પણ થાય છે, અને તેમજ એને કોઈ પણ ઇન્ડસ્ટ્રી અથવા લેબમાં ઉપયોગમાં લેવાનો હોય બરાબર, એ આપણે કન્ટિન્યુ થાય છે. હવે આપણે છે ને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઓફ એમોનિયમ સલ્ફેટ જોવાનું છે બરાબર છે. એનું ઇન્ટ્રોડક્શન. Ammonium sulfate containing 21% nitrogen is important nitrogenous fertilizer. It can be obtained as a byproduct or also can be manufactured synthetically. હવે એમોનિયમ સલ્ફેટ છે ને બરાબર છે, એ ખૂબ જ મહત્ત્વનું નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર છે. સૌથી વધારે યુઝ આપણે જોયું તો એમોનિયમ નાઇટ્રેટનો થાય છે ફર્ટિલાઇઝર તરીકે. એની પછી એમોનિયમ સલ્ફેટ બીજા નંબરનું એવું ફર્ટિલાઇઝર છે જેનો ઉપયોગ નાઇટ્રોજન માટે સૌથી વધુ થાય છે બરાબર છે. એમોનિયમ સલ્ફેટ છે એમાં 21% નાઇટ્રોજન રહેલો હોય છે. હવે it can be obtained as a byproduct or also can be manufactured synthetically. એટલે કે ઘણી એવી બ્રાન્ચીસ છે બરાબર ઇન્ડસ્ટ્રીઝની જેમાંથી આપણને એમોનિયમ સલ્ફેટ બાય પ્રોડક્ટ તરીકે મળે છે
બાય પ્રોડક્ટ એટલે આપણી જે મેઇન પ્રોડક્ટ હોય એની સાથે સાથે કોઈ બીજી પ્રોડક્ટ મળતી હોય જે આપણે કામની ન હોય, બરાબર છે, એને બાય પ્રોડક્ટ કહેવાય છે. માટે ઘણી એવી બ્રાન્ચીસ હશે જેમાંથી એમોનિયમ સલ્ફેટ એઝ અ બાય પ્રોડક્ટ મળે છે અને એને આપણે સિન્થેટિકલી મેન્યુફેક્ચરિંગ પણ કરી શકીએ છીએ. Ammonium sulfate is obtained as a byproduct in the steel industry in which ammonia from cake oven is absorbed in sulfuric acid. So, એમોનિયમ સલ્ફેટ છે ને એ બાય પ્રોડક્ટ તરીકે સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાંથી મળે છે. તો કે કેવી રીતે? જ્યારે કોક ઓવન્સ છે, બરાબર, એમાંથી એમોનિયા જ્યારે નીકળતો હોય, લિબરેટ થતો હોય, એનું આપણે એબ્સોર્પ્શન સલ્ફ્યુરિક એસિડમાં કરાવી નાખીએ તો આપણને એમોનિયમ સલ્ફેટ મળે છે. While waste steams from various chemical plants are another source of ammonium sulfate. એવી જ રીતે બીજા ઘણા કેમિકલ પ્લાન્ટ્સ છે જેમાંથી વેસ્ટ સ્ટીમ્સ એટલે કે ઓફ ગેસીસ, જે આપણે જરૂરી ન હોય એવા ગેસીસ નીકળતા હોય, બરાબર, ચીમનીમાંથી, બરાબર, એવા ગેસીસમાંથી પણ એમોનિયમ સલ્ફેટ મળે છે. આ રીતે સલ્ફ્યુરિક એસિડમાં એબ્સોર્પ્શન કરાવતા. For the industrial production, ammonium sulfate is produced by the new method in which it is manufactured from gypsum. ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન માટે છે ને એમોનિયમ સલ્ફેટ પ્રોડક્શન માટે એક નવી મેથડ ઇન્ટ્રોડ્યુસ થયેલી છે, બરાબર છે. આ મેથડમાં આપણે જીપ્સમનો રો મટીરિયલ તરીકે ઉપયોગ કરીશું. For the production of the ammonium sulfate, ammonia, CO2 and gypsum are used as the raw material. હવે એમોનિયમ સલ્ફેટનું જો આપણે પ્રોડક્શન કરવાનું હોય તો એમાં મેઇનલી એમોનિયા, કાર્બન ડાયોક્સાઇડ અને જીપ્સમને છે ને રો મટીરિયલ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ, એમોનિયા, NH3+H2 એટલે NH4OH and CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ are introduced in the carbonation tower and gypsum is introduced in the gypsum washing. હવે સૌથી પહેલાં છે ને એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડને કાર્બોનેશન ટાવરમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે અને જીપ્સમનું ઇન્ટ્રોડક્શન જીપ્સમ વોશિંગમાં કરવામાં આવે છે. ત્યારબાદ then both are introduced in the reaction tank where reaction takes place. પછી કાર્બોનેશન જો એમોનિયાનું થઈ જાય એના પછી એને અને જીપ્સમનું વોશિંગ થઈ જાય પછી જીપ્સમ એ બંનેને એકસાથે રિએક્શન ટેન્કમાં ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. રિએક્શન ટેન્કમાં રિએક્શન થાય છે. After the completion of the reaction, whole mass is introduced to the filtration. હવે આખી રિએક્શન થઈ જાય ને પછી આખું રિએક્શનમાં ફિલ્ટ્રેશનમાં લેવામાં આવે છે. After filtration, whole mass is taken to the evaporator. હવે ફિલ્ટ્રેશન થઈ જાય, બરાબર છે, પછી જે આપણું માસ બચ્યું હોય એને ઇવોપરેટરમાં લેવામાં આવે છે. While the evaporation takes place and crystals of ammonium sulfate are obtained. ઇવોપરેટરમાં આપણે જ્યારે ફિલ્ટર્ડ માસ લઈએ, બરાબર છે, મતલબ કે જેની જે ફિલ્ટ્રેશન આવ્યું એ, ત્યારે એનું ઇવોપરેશન કરીએ ને તો આપણને ક્રિસ્ટલ્સ ઓફ એમોનિયમ સલ્ફેટ મળે છે. હવે આ ઇવોપરેશન શા માટે કરીએ છીએ?
આપણે એનું ક્રિસ્ટલાઇઝેશન કરાવવા માટે. After crystallization, it is sent to dryer, and after drying, ammonium sulfate is obtained and packed. ક્રિસ્ટલાઇઝેશન થઈ જાય ને એના પછી આપણે એમોનિયમ સલ્ફેટને ડ્રાયરમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જ્યાં એમોનિયમ સલ્ફેટમાં ક્રિસ્ટલ્સમાં જે વધેલી જે મોઇસ્ચર હોય છે એ દૂર કરીએ છીએ. આફ્ટર ડ્રાઇંગ એમોનિયમ સલ્ફેટ ઇઝ ઓબ્ટેન્ડ એન્ડ પેક્ડ. ડ્રાઇંગ થઈ જાય પછી એકદમ ડ્રાઈડ ક્રિસ્ટલ્સ હોય એને આપણે પેક કરી લઈએ છીએ. NH3 plus H2O plus CO2 gives NH4 CO3. NH4 twice CO3 plus CaSO4 એટલે કે CaSO4 એટલે કે જીપ્સમ. બરાબર છે, એ યાદ રાખજો. જીપ્સમ અને CaSO4 કેલ્શિયમ સલ્ફેટ બંને એક જ છે. અને એમોનિયમ સલ્ફેટના પ્રોડક્શનમાં જો સલ્ફેટનો મેઇન પાર્ટ હોય તો એ જીપ્સમનો છે. જીપ્સમ એ સલ્ફેટનો સોર્સ છે. બરાબર સમજાણું? હવે એમોનિયમ કાર્બોનેટ પ્લસ કેલ્શિયમ સલ્ફેટ gives ammonium sulfate plus calcium carbonate. Flow sheet diagram of industrial production of nitric acid. હવે આ ડાયાગ્રામ જુઓ. સૌથી પહેલાં કાર્બોનેશન ટાવરમાં એક સાઈડથી એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ઇન્ટ્રોડ્યુસ કર્યું. બરાબર છે. હવે આ ઇન્ટ્રોડ્યુસ થાય એટલે કાર્બોનેશન ટાવરમાં એમોનિયમ કાર્બોનેટ મળે છે. બરાબર. અને જીપ્સમને આપણે જીપ્સમ વોશિંગમાં ઇન્ટ્રોડ્યુસ કર્યું, એટલે જીપ્સમમાં જે કોઈ પણ ઇમ્પ્યોરિટીઝ હોય, બરાબર છે, એ પાણી સાથે નીકળી જાય. બરાબર. પાણી દ્વારા જ એનું વોશિંગ કરવામાં આવે છે. કાર્બોનેશન પછી અને વોશિંગ પછી બંનેને રિએક્શન ટેન્કમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ. રિએક્શન ટેન્કમાં આપણે ઇન્ટ્રોડ્યુસ કરીએ એટલે અહીંયા રિએક્શન થાય છે એમોનિયમ કાર્બોનેટ અને જીપ્સમ વચ્ચે ટુ ફોર્મ ક્રિસ્ટલ્સ ઓફ એમોનિયમ સલ્ફેટ. બરાબર છે. હવે આખું જે રિએક્શન મિક્સચર છે ને એને પહેલાં ફિલ્ટ્રેશનમાં લઈએ ને એટલે જે પણ આપણો ફિલ્ટ્રેટ આવે ને એમાં આપણો એમોનિયમ સલ્ફેટ રહેલો હોય છે અને ઉપર જે કોઈ પણ માસ વધે, બરાબર, એ આપણો વેસ્ટ માસ છે. હવે આપણે આ જે ફિલ્ટ્રેટ આવ્યું એને ઇવોપરેશનમાં લઈએ છીએ. ઇવોપરેશનમાં શા માટે? તો આપણે ક્રિસ્ટલાઇઝેશન કરવાનું છે. ક્રિસ્ટલાઇઝેશન આપણે અહીંયા ઇવોપરેશન દ્વારા કરીએ છીએ. ઇવોપરેટ કરીએ એટલે આપણને એમોનિયમ સલ્ફેટના ક્રિસ્ટલ્સ મળે છે. બરાબર છે. એ આપણે સેપરેટરમાં સેપરેટ કરી લઈએ છીએ એમોનિયમ સલ્ફેટના ક્રિસ્ટલ્સ. બરાબર છે. એને આપણે ડ્રાઇંગ એન્ડ કુલિંગમાં ઇન્ટ્રોડ્યુસ કરીએ છીએ, જ્યાં આપણે એમોનિયમ સલ્ફેટના એકદમ પ્યોર ફોર્મમાં ક્રિસ્ટલ્સ, ડ્રાય ક્રિસ્ટલ્સ મળે છે. બરાબર. આ આપણો એમોનિયમ સલ્ફેટનું પ્રોડક્શન થઈ ગયું કમ્પ્લીટ. હવે એમોનિયમ સલ્ફેટ એ ખૂબ જ મહત્ત્વનું મતલબ નાઇટ્રોજનનું ફર્ટિલાઇઝર છે. બરાબર છે. આ જે આપણે ફ્લોશીટ છે ને એમાં તમારે એક વસ્તુ મેઇનલી ધ્યાન રાખવાની છે કે એમોનિયમ સલ્ફેટના પ્રોડક્શનમાં જીપ્સમનો ઉપયોગ સલ્ફેટના સોર્સ તરીકે કરવામાં આવે છે. બરાબર. થેન્ક યુ.